ફ્રેન્ડ્સ નમસ્કાર બધાને. તમે બધા આ વિડીયોનો આ લેક્ચરનો ઘણી બધી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એવો મને ન્યૂઝ મળ્યા છે. કારણ કે આજે આપણે કંઈક સ્પેશિયલ વેરાયટીવાળા ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. અને તમને ખબર છે મારી એક ટેવ છે વેરાયટીવાળા ક્વેશ્ચન સોલ્વ કરાવવાની, અને તમારા લોકોનો બહુ ઇન્ટરેસ્ટ છે સોલ્વ કરવાની, એ પણ મને ખબર છે. ક્લિયર? તો ચાલો મળીએ કંઈક અલગ જ પ્રકારના ક્વેશ્ચન સાથે. જો અહીંયા ક્વેશ્ચન તમારી સામે લખેલો છે, આપણે મળવાનું જ છે. ક્યારેય પણ આ પ્રકારનો ક્વેશ્ચન આપણે હજુ સુધી સોલ્વ કરેલો નથી, એટલા માટે પૂરેપૂરા કોન્સન્ટ્રેશન સાથે આ ક્વેશ્ચન સોલ્વ કરવાનો છે. નહીંતર આમાં સલવાણીફિકેશન થશે જોરદાર. રાઈટ? જુઓ, એટલે બહુ એવું કંઈ ટફ છે નહીં, પણ સમજજો, તમે ક્વેશ્ચનને સમજજો તો મજા આવશે. બાકી પ્રૂવ તો આપણે જ અત્યાર સુધી કર્યું એ જ રીતના કરવાનું છે, એમાં કંઈ નવું નથી. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો આ જે એક પ્રદેશ છે અથવા તો આ સંબંધ છે એ કોના ઉપર વ્યાખ્યાયિત કરેલો છે? આ ગણ ઉપર. કયો ગણ છે? n ક્રોસ n. એનો મતલબ શું થાય? કાર્તેજિયન ગુણાકાર. અને કાર્તેજિયન ગુણાકારમાં જે ઘટકો હોય એ કેવા સ્વરૂપે હોય? ક્રમયુક્ત જોડ સ્વરૂપે હોય. કયા સ્વરૂપે હોય? ક્રમયુક્ત જોડ સ્વરૂપે. એટલે હવે અહીંયા તમારે જે ચેક કરવાનું રહેશે એ ક્રમયુક્ત જોડમાં ચેક કરવાનું રહેશે, નોટ ઓનલી વન એલિમેન્ટ્સ. એક એલિમેન્ટ્સ માટે ચેક નથી કરવાનું. ઓકે, સમજો એ હમણાં તમને કહું કઈ રીતના. પણ તમે અત્યારે એટલું યાદ રાખો કે આ જે એસ નામનો સંબંધ છે એ કોના ઉપર વ્યાખ્યાયિત કરેલો છે? n ક્રોસ n ઉપર. એનો મતલબ કે એમાં જે બધા ઘટક હશે કેવા હશે? ક્રમયુક્ત જોડ સ્વરૂપે. આટલું મગજમાં બેસાડી દો. તમને ખબર જ છે, ગોખવાનું નથી કહેતો. કારણ કે n ક્રોસ n એટલે એ કાર્તેજિયન ગુણાકાર હોય ને કાર્તેજિયન ગુણાકારમાં બધી જોડ જ હોય, કોઈ એકલા એલિમેન્ટ્સ ન હોય કે ખાલી એકડો ખાલી બગડો. ઓકે, હવે જુઓ, આ વિધેયનું મારે અત્યારે કંઈ કામ નથી. વિધેય શું કહે છે ખબર છે? કે તમે આવી કોઈક જોડ છે એને તમે એફ અપ્લાય કરો ને, કેવી જોડ? m અલ્પવિરામ n, m અલ્પવિરામ n એવી કોઈ જોડ હોય એને તમે વિધેય એફ અપ્લાય કરો ને તો આન્સરમાં શું આવી જાય? એને ઊંધું કરી નાખે. જુઓ, m n હતા, શું થઈ જાય છે? n m. ઓકે, બેના સ્થાન ચેન્જ થઈ ગયા, ચેક કરી લ્યો. m n થઈ જાય છે n m. એ આપણે છેલ્લે જોશું. મારો તો પર્ટિક્યુલર ઇન્ટરેસ્ટ કેમાં છે ભાઈ? કે મને સંબંધ બતાવો કે સંબંધ શું છે. તો જુઓ, હવે તમને બતાવી દઉં સંબંધ આવડો આ છે. હવે મેં તમને પહેલા જ કીધું એમ કે અહીંયા ઘટક છે ક્રમયુક્ત જોડ સ્વરૂપે હશે. તો આ એક AB નામની જોડ અને બીજી CD નામની જોડ. આ AB અને CD ક્યારે સંબંધમાં હશે? તો કે AB ની ઇમેજ અને CD ની ઇમેજ કેવી હોય? કેવી હોય? ઇક્વલ હોય. આની પહેલા આપણે આ ટાઈપનો ક્વેશ્ચન કરી ગયા, પરંતુ એમાં ખાલી આવું હતું. જુઓ, f ઓફ a બરાબર f ઓફ b, આ ટાઈપનું કંઈક હતું. અને આ જે ઘટક હતા ને બધા સિંગલિયા હતા. જુઓ, એક એક ઘટક હતા જ્યાં ખાલી. ઓકે, અહીંયા પણ સંબંધ આવો જ હતો કે a અને b ક્યારે સંબંધમાં હોય? તો કે a ની ઇમેજ અને b ની ઇમેજ સરખી હોય. ઇમેજ એટલે કે બેયને તમે ફંક્શન અપ્લાય કરો છો તો એનો આન્સર કેવો આવે છે? સેમ. એનો મતલબ એનું આઉટપુટ કેવું આવે છે? સેમ. તમે AB નામની જોડ જેને ફંક્શન અપ્લાય કરો છો કંઈક તમને આઉટપુટ આપશે? યસ. CD નામની જોડ છે એને ફંક્શન અપ્લાય કરો છો, આઉટપુટ આપશે? યસ. એ બે આઉટપુટ કેવા હોય છે? સરખા. અને આઉટપુટ એનો મતલબ કે ઇમેજ, એનો મતલબ કે પ્રતિબિંબ. તો AB અને CD નામની જોડ ક્યારે સંબંધમાં હોય? તો કે AB ની ઇમેજ અને CD ની ઇમેજ કેવી હોય? સરખી હોય. ઓકે, હવે ક્વેશ્ચન એ થાય સાહેબ કે મને AB ની ઇમેજ ખબર છે, CD ની ઇમેજ ખબર છે, તો શું હું એના ઉપરથી કહી શકું કે એ સંબંધમાં હશે? ના સાહેબ, નો કહી શકાય. શું કામે? તમારે ચેક કરવાનું છે કે AB ની ઇમેજ અને CD ની ઇમેજ સરખી છે કે નહીં. તો હવે વિદ્યાર્થી મિત્રો તમે જ મને કહો કે અહીંયા મેઇન સંબંધ આપણો કયો છે? ઇક્વાલિટી નામનો સંબંધ આપણો મેઇન છે. ઇક્વાલિટી, સમાનતા. હવે આ વખતે ડબલ ચેક નથી કરવાનું, કારણ કે તમને ખબર છે કે ઇક્વાલિટી નામનો સંબંધ છે સામ્ય સંબંધ છે. બટ હાઉ ટુ ડિસ્ક્રાઇબ ઇટ? કઈ રીતના એને ડિસ્ક્રિપ્શનમાં લખશો
મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું હતું કે સંબંધનો કોઈ પણ દાખલો જોઈને તો આખું ગામ કહી દેશે કે આ સ્વવાચક સંવેદના પરંપરિત થાય છે કે નહીં. અહીંયા તમે ખાલી આ બરાબરની નિશાની જોઈને કહી દીધું સાહેબ કે આ સામ્ય સંબંધ છે, સામ્ય સંબંધ છે, પણ કઈ રીતના પ્રૂવ કરશું? કારણ કે આ વખતે આમાં કંઈ આમાં સિંગલિયા એલિમેન્ટ્સ લેવાના છે નહીં. અત્યાર સુધી તમે શું કરતા હતા? આવું કંઈક તમે સ્ટાર્ટિંગ કરતા હતા કે ફોર એવરી એ સ્મોલ એ બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે એફ ઓફ એ બરાબર એફ ઓફ એ થાય, આ ટાઈપનું કરતા હતા. પરંતુ ના 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 ના, જરાય નહીં. આ વખતે એવી મજાક ચાલશે નહીં. શું કામે? કારણ કે આ વખતે આ ગણમાં તમારા જેટલા પણ ઘટક છે એ આવા સ્વરૂપે હશે. કેવા સ્વરૂપે? ક્રમયુક્ત જોડ સ્વરૂપે. ક્લિયર? તો યાદ કરો કે જો એ અને બી આપેલા હોય, સિંગલી એલિમેન્ટ્સ હોય, તો એમાં સ્વવાચક સાબિત કરવા માટે તમે શું કરતા હતા? તો કે બીની જગ્યાએ અમે મૂકતા હતા એ. તો આ વખતે શું કરશો? આ સીડી છે ને, સીડીની જગ્યાએ શું મૂકી દેશો? એ બી. તમે યાર એટલું માની લ્યો કે આ જ તમારો એક ઘટક છે, કયો? એ બી, અને સીડી છે બીજો ઘટક છે. તો હવે મારે શું ચેક કરવાનું સ્વવાચક માટે? તો કે આ એ બીનું એ બી સાથે ચેક કરવાનું છે. કોનું? એ બીનું એ બી સાથે ચેક કરવાનું છે. શું ચેક કરવાનું છે? તો કે એની ઇમેજ. જો બેયની ઇમેજ સરખી હોય તો એ બંને ક્રમયુક્ત જોડ સંબંધમાં હોય. તો એ બીની ઇમેજ એની જ ઇમેજ સાથે સરખી હોય કે ન હોય? એ બીની ઇમેજ પોતાની જ ઇમેજ સાથે સરખી હોય કે ન હોય? પાડવા. તો સ્વવાચક થઈ ગયો? સ્વવાચક થઈ ગયો કે ના થઈ ગયો? તો કે યસ. તો ચાલો લખશું આવી રીતના કે ફોર એવરી, આ વખતે સ્મોલ એ નહીં આવે, આખે આખો આ જ ઘટક આવશે એ બી. ફોર એવરી એ કોમા બી બિલોંગ્સ ટુ, કેમાંથી લેવાના છે? આ એન ક્રોસ એન માંથી. અહીંયા પાછો સિંગલીઓ ગણ એમને ન રાખતા. સિંગલીઓ ગણ ન હાલે, કારણ કે અહીંયા તમે ક્રમયુક્ત જોડ લીધી છે, અને ક્રમયુક્ત જોડ કેમાં હોય? કાર્ટેશિયન ગુણાકારમાં હોય. એટલે તમે પહેલા એ સમજો કે પ્રદેશ આના સંબંધ આના ઉપર વ્યાખ્યાયિત છે, એન ક્રોસ એન ઉપર. એટલે ફોર એવરી એ બી બિલોંગ્સ ટુ આવી રીતના આવશે. એન ક્રોસ એન માટે શું ચેક કરવાનું છે? તો કે એ બીની ઇમેજ સાથે સરખી હોય. લખશું કઈ રીતના? આવી રીતના લખશું. એ બીની ઇમેજ એટલે એફ ઓફ એ બી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા બે બ્રેકેટ કરવા પડશે, કારણ કે આ જે નાનકડું અંદર લખ્યું હોય તો એ બીનો બ્રેકેટ છે ક્રમયુક્ત જોડનો, અને પછી આવડો જે બહાર જે બ્રેકેટ દેખાય છે ફંક્શનનો છે. આ સિંગલ એલિમેન્ટ છે તો તમે કેમ કરો કે એફ ઓફ એ, પણ અહીંયા કાંઈ ક્રમયુક્ત જોડ છે. અને તમને ખબર છે, દર વખતે તમને કહું છું કે મેથ્સમાં જે એક બ્રેકેટ છે એની કિંમત બહુ મોટી ચૂકવવી પડે છે. ક્લિયર? હવે તો તમને ખબર છે, યુ નો વેરી વેલ ધી વેલ્યુ ઓફ વન બ્રેકેટ ઇન મેથેમેટિક્સ. મેથેમેટિક્સમાં બ્રેકેટ બહુ આઈએમપી છે, તો એને ઇગ્નોર કરતા નહીં જરાય. બરોબર? કે એ બીની ઇમેજ કોની સાથે ઇક્વલ હશે? એની જ સાથે, એટલે કે એફ ઓફ એ બી. તો જો આવું થતું હોય તો એનો મતલબ કે આ એ બી છે એ એ બી સાથે સંબંધમાં હશે. એ બી છે એ એ બી સાથે સંબંધમાં હશે. રેડી? તો આવું થશે કે તેથી એ બી સંબંધ એ બી કોના માટે? તો કે ફોર એવરી એ બી બિલોંગ્સ ટુ એન ક્રોસ એન. હવે સર અમને થોડુંક કન્ફ્યુઝન થયું. કેવું કન્ફ્યુઝન? તો કે અત્યાર સુધી તો તમે આવું લખતા હતા કે એ બિલોંગ્સ ટુ એસ, આવી રીતના ક્રમયુક્ત જોડ સ્વરૂપે. પણ વિદ્યાર્થી મિત્રો, આ વખતે એવું નહીં લખી શકાય. થોડોક પ્રોબ્લેમ આવ્યો મેથ્સમાં. શું કામે? કારણ કે તમારો એક ઘટક છે એ બી, આની જોડી કોની સાથે બનાવવાની છે? એ બીટ સાથે. તો આવું પોસિબલ છે કઈ મેથ્સમાં? આનો મિનિંગ નથી સાહેબ, આનો કોઈ મિનિંગ જ નથી. જો સિંગલ એલિમેન્ટ હોય ને તમારી પાસે ખાલી એકલો ઘટક, તો તમે આવી રીતના બનાવી શકો કે એની એ સાથેની આવી રીતના જોડી એસમાં છે. પણ આ વખતે ઘટક જ પોતે ડબલ રોલમાં છે, ડબલ એલિમેન્ટ્સના ફોર્મમાં. એ બી એનું એ બી સાથે. એટલા માટે જ્યારે પણ સંબંધ આવી રીતે કોઈક કાર્ટેશિયન ગુણાકાર ઉપર વ્યાખ્યાયિત કરેલો હોય ત્યારે મહેરબાની કરીને મારી રિક્વેસ્ટ છે કે એ બે જે ઘટક હોય એ સંબંધમાં છે એવું તમારે દર્શાવવું હોય કે એ બી છે એ બી સાથે સંબંધમાં છે. અત્યારે આવી રીતના આવડવા સંકેત યુઝ કરજો. અહીંયા અમારો સંબંધ એસ હતો એટલા માટે અમે એસ લખ્યા.
જો મારો સંબંધ આર હોય તો અહીંયા મોટો બધો કેપિટલ આર કરત. રેડી? જો આવી રીતના એકલિયા ઘટક હોય ને સિંગલિયા તો ચાલશે, એ બિલોંગ્સ ટુ એસ, એમાં મને કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. પણ જો આવી રીતના કંઈક ક્રમયુક્ત જોડવાળો તમારો ઘટક હોય તો અહીંયા આવું કરતા નહીં જરા પણ. આ ખોટું છે સાવ, બુદ્ધિનું પ્રદર્શન ખોટું કરતા નહીં આવું કે એ બી અલ્પવિરામ એ બી બિલોંગ્સ ટુ એસ. આ નથી, આ સાચું નથી. એટલે ક્રમયુક્ત જોડ સ્વરૂપે તમારો ઘટક હોય અને તમારે લખવું હોય કે એ સંબંધમાં છે તો આવી રીતના એ બી સંબંધ એ બી. જો એટલા માટે તો જો ટેક્સ્ટ બુક વડે આપ્યું હતું ને એવું. ક્લિયર? ઓકે, ચાલો. તો ભાઈ સાબિત કરી દીધું આપણે કે આપેલ સંબંધ છે એ સ્વવાચક છે. ધ ગિવન રિલેશન ઇઝ અ રિફ્લેક્સિવ રિલેશન. કે તેથી એસ એ સ્વવાચક સંબંધ છે. હવે મારે પ્રૂવ કરવું છે સંમિત અને પરંપરિત. શું પ્રૂવ કરવું છે? સંમિત અને પરંપરિત. તો સંમિત માટે શું કરશો? તમે ધારણા કરશો કે ધારો કે એ બી સંબંધ સીડી. અહીંયા પણ ક્રમયુક્ત જોડ બિલોંગ્સ ટુ વાળી મેથડ નહીં ચાલે કે એ બી સી ડી બિલોંગ્સ ટુ એસ. નહીં, એ ભૂલી જ જાઓ. આ દાખલા પૂરતું ભૂલી જાઓ કે એ બી સી ડી બિલોંગ્સ ટુ એસ. નહીં, એ વાત ખોટી છે. લખવું હોય તમારે સંબંધમાં છે તો આવી જ રીતે લખવાનું કે એ બી સંબંધ સીડી. તો આપણે એવી ધારણા કરશું ને કે એ બી છે એ સીડી સાથે સંબંધમાં છે. ઓકે, ચાલો કરીએ ધારણા કે ધારો કે એ બી આ સંબંધનો એસ સીડી. આવું કોના માટે? તો કે એ બી અને સીડી કેમાંથી લેવાના છે? તો કે એન ક્રોસ એનમાંથી. જરા પણ ભૂલાઈ નહીં આ લખવાનું, બહુ અગત્યનું છે. ક્લિયર? હવે તમે બહુ પ્રેમથી આવી ધારણા કરી લીધી છે કે એ બી સંબંધ સીડી. તો એ બી સંબંધ સીડી તો શું થવું જોઈએ? તો કે આવું કંઈક થવું જોઈએ. શું થવું જોઈએ? એ બીની ઇમેજ સીડીની ઇમેજ કેવી હોવી જોઈએ? સરખી. ક્લિયર? એટલે એ અહીંયા લખી નાખું છું કે તેથી થોડુંક ગેપ ઓછો કરી નાખીએ બીકોઝ ક્વેશ્ચન ઇઝ સમહાઉ લેન્થી. તેથી એફ ઓફ એ બી ઇક્વલ ટુ એફ ઓફ સીડી. હવે એફ ઓફ એ બી ઇક્વલ ટુ એફ ઓફ સીડી. મારે અલ્ટિમેટ મારો ટાર્ગેટ શું છે પ્રૂવ કરવાનો? તો કે સીડી અહીંયા આવી જવો જોઈએ ને એ બી અહીંયા આવી જવો જોઈએ. તો એવું સાબિત કરવા માટે મારે શું કરવું પડે? તો કે સીડી અહીંયા આવી જવો જોઈએ ને એ બી અહીંયા આવી જવો જોઈએ. અને પાછું એ મેથેમેટિકલી રાઈટ હોવું જોઈએ. તો એ બીની ઇમેજ સીડી જેટલી છે તો સીડીની ઇમેજ એ બી જેટલી થાય કે ન થાય? પાડવા. એક્સ એ વાય જેટલા છે તો વાય જે એક્સ જેટલા હોય કે ન હોય? ઇક્વાલિટીનું રિલેશન છે યાર. એક્સ ઇક્વલ ટુ વાય તો વાય ઇક્વલ ટુ એક્સ. સમજાય છે સ્ટુડન્ટ્સ? યસ. ચાલો, બધા આ પાડે છે અત્યારે. તો કે તેથી આને તમે અહીંયા લખી નાખો કે એફ ઓફ સીડી બરાબર એફ ઓફ એ બી. ક્લિયર? તો આના ઉપરથી હું શું લખી શકું કે તેથી સીડી સંબંધ એ બી. ક્લિયર? ચાલો હવે આપણે ઓલું મેંગો વાળું સ્ટેટમેન્ટ લખી નાખ્યા કે આમ એ બી સંબંધ સીડી that implies સીડી સંબંધ એ બી. અને આવું કોના માટે થાય છે? તો કે ફોર એવરી એ બી સીડી બિલોંગ્સ ટુ એન ક્રોસ એન. ક્લિયર છે? સમજાય છે વાત? શું કહેવા માંગુ છું કે એ બી જે સીડી સાથે સંબંધમાં હતા તો આપણે પ્રૂવ કરી દીધું કે સીડી જે પણ એ બી સાથે રિલેશનમાં છે. બે આડાવડું ચાલે છે. ક્લિયર? તો તેથી આર એ સંમિત સંબંધ છે. આર એ સંમિત સંબંધ છે. ચાલો હવે શું કરવાનું છે?
તો કે હવે સર પરંપરિત સાબિત કરવાનું છે, પરંપરિત. જો અત્યાર સુધી તમે શું કરતા હતા કે એ બી સી કંઈક સંખ્યા લેતા હતા, અથવા તો એક્સ વાય ઝેડ લેતા હતા, અથવા તો L1 L2 L3 લેતા હતા, અથવા તો T1 T2 T3 લેતા હતા. અત્યાર સુધીના બધા દાખલા બોલી ગયો આમાં. આ વખતે એ બી સી ડી અને હજી એક ત્રીજી ક્રમયુક્ત જોડ તમારે એડ કરવી પડશે. કેમાં? આ સંબંધમાં. કઈ લેશો? MN લેવું હોય, EF લેવું હોય, HI લેવું હોય, JK લેવું હોય, જે લેવું હોય તે પણ લેજો. તો હું અહીંયા EF નામની જોડ લઉં છું, EF. તો મારી ધારણા આવી રહેશે કે ધારો કે AB સંબંધ CD અને CD સંબંધ AB, સોરી માય મિસ્ટેક, CD સંબંધ AB નહીં, હજી કંઈક નવી જોડ લેવી પડશે ને. અહીંયા AB જે CD સાથે સંબંધમાં છે અને CD છે એ EF સાથે સંબંધમાં છે, કે જ્યાં આ AB, આ CD અને આ EF બધા કેમાંથી છે? N ક્રોસ N માંથી. ક્લિયર? ચાલો, તેથી હવે AB અને CD સંબંધમાં હોય તો શું થાય? તો કે AB ની ઇમેજ એટલે f ઓફ AB ઇક્વલ હશે કોની સાથે? CD ની ઇમેજ સાથે, એટલે f ઓફ CD સાથે. અને CD અને EF રિલેશનમાં છે, એનો મતલબ કે f ઓફ CD ઇક્વલ હશે કોની સાથે? f ઓફ EF સાથે. રેડી? ચાલો, તો કે તેથી હવે જો સ્ટુડન્ટ્સ અહીંયા ધ્યાન આપે કે AB ની ઇમેજ CD જેટલી છે અને CD ની ઇમેજ EF જેટલી છે, તો AB ની ઇમેજ EF ની ઇમેજ જેટલી થાય જ ને સાહેબ. ઇમેજ ભૂલી જાઓ, AB બરોબર CD, CD બરોબર EF, તો AB બરોબર EF થાય. ઇક્વાલિટી છે. ઘણા બધા ક્વેશ્ચન સોલ્વ કરી ગયા. હવે ડાયરેક્ટ મગજમાં બેસી જવું જોઈએ કે ઇક્વાલિટી છે, આ છે આની સાથે ઇક્વલ છે અને CD જે EF સાથે ઇક્વલ છે, બધાય બરાબર જ છે. રેડી? તો AB જે EF સાથે સંબંધમાં હોય એટલે પહેલાં એવું લખશું કે f ઓફ AB ઇઝ ઇક્વલ ટુ f ઓફ EF. ક્લિયર છે કે AB ની ઇમેજ અને EF ની ઇમેજ કેવી હશે? સરખી. જો આવું હોય તો એનો મતલબ એવો થયો કે AB છે એ સંબંધમાં હશે કોની સાથે? EF સાથે. AB છે, EF છે, એ બે કેવા હશે? સંબંધમાં હશે. એને લખાય આવી રીતના AB સંબંધ EF. તો હવે આમ કરીને આપણું ફાઇનલ સ્ટેટમેન્ટ લખી નાખીએ કે આમ શું થયું હતું? પેલા આવડું લખ નાખો કે AB સંબંધ CD અને CD સંબંધ EF, ધેટ ઇમ્પ્લાઇઝ, આપણે સાબિત કર્યું કે જો આવું છે તો AB સંબંધ EF, તો AB અને EF છે રિલેશનમાં છે. અને આવું કોના માટે થશે? એટલા માટે હું અહીં લખું છું કે ફોર એવરી AB CD અને EF બિલોંગ્સ ટુ N ક્રોસ N. હવે અહીંયા ફોર એવરી લખવું પડશે. તમે પ્રૂવ કરી દો ને પછી જે છેલ્લે ફાઇનલ સ્ટેટમેન્ટ લખો ને કે આમ, ત્યારે ફોર એવરી લખવાનું છે. તો કે તેથી S એ અહીંયા S આવશે હો. તેથી S એ સમિત સંબંધ છે અને એવી જ રીતના અહીંયા S એ પરંપરિત સંબંધ છે. અને આમ S એ સામ્ય સંબંધ છે, પરંપરિત છે અને સામ્ય છે. ક્લિયર? તો સ્ટુડન્ટ્સ આમાં નવું શું તમને જાણવા મળ્યું? ઇક્વાલિટી નામનો સંબંધ તો આપણને ખબર જ હતી કે સામ્ય સંબંધ થશે, પણ આ વખતે તમે જે લખતા હતા ને એ લખવામાં બધામાં ચેન્જ આવી ગયો. માની લો કે સિંગલિયા ઘટક હોત તો તમે ખાલી ફોર એવરી એ જ કરત, તો આ વખતે એ બી જોડ આવી ગઈ.
ક્લિયર? તમે અહીંયા એવું કરતા હતા કે એફ ઓફ એ બરાબર એફ ઓફ એ, પણ આ વખતે શું આવી ગઈ? જોડ આવી ગઈ કે એ બી એફ ઓફ એ બી બરાબર એફ ઓફ એ બી. તમે અત્યાર સુધી આવું લખતા હતા કે એ અલ્પવિરામ એ બિલોંગ્સ ટુ એસ, પણ આ વખતે તમારે આવી રીતના લખવું પડશે કે એ બી સંબંધ એ બી, એવું બધાય આમાં થશે. ક્લિયર છે? તો વ્યવસ્થિત બહુ સારા અક્ષરે તમે આને લખી લ્યો. એના માટે તમારે પહેલાં સ્ક્રીનશોટ લેવો પડશે, સ્ક્રીનશોટ લઈ લ્યો. ઓકે, પછી આપણે ગોતવાનો છે આનો સામ્ય વર્ગ, 1 2 ને સમાવતો સામ્ય વર્ગ. ઓકે સ્ટુડન્ટ્સ, ચાલો સામ્ય વર્ગ ગોતીએ આપણે. એના માટે હું આ બાજુનો જે પાર્ટ છે રબ કરી નાખું છું. ચાલો સોલ્વ કરીએ કે 1 2 ને સમાવતો સામ્ય વર્ગ. અહીંયા ધ્યાન આપશે બધા ખાસ, કારણ કે આમાં પણ કંઈક છે ને પાછું નવું થોડુંક ટ્વિસ્ટ આવશે, જોજો બધા. રેડી? હવે સમજજો, મારે 1 2 નો સામ્ય વર્ગ ગોતો છે. કોનો? 1 2 નો. તો હવે જો પી નો સામ્ય વર્ગ ગોતતો હતો તો તમારો સંકેત શું હતો? એપી હતો. તો અહીંયા પહેલા હું લખી દઉં કે 1 2 ને સમાવતો સામ્ય વર્ગ. એનો સંકેત શું થશે? ખાસ અહીંયા ધ્યાન આપે છે બધા. A12 શું આવશે સંકેત? A12. જો P નો સામ્ય વર્ગ ગોતવો હોય તો શું લખતા હતા? AP. આ વખતે ગોતવો છે 1 2 નો, તો A12. હવે AP નો સામ્ય વર્ગ ગોતતા હતા તો અહીંયા તમે આવું લખતા હતા ને, એવા x કે જ્યાં x અને p જે કેમાં હોય? રિલેશનમાં હોય. અને x એ પણ ગણ એમાંથી જ હોય, એટલે કે જે ગણ ઉપર તમે સંબંધ વ્યાખ્યાયિત કર્યો હોય. તો હવે સમજો અહીંયા આવું શું કામ થતું હતું? અહીંયા તમે જેનો સામ્ય વર્ગ ગોતતા હતા એ સિંગલિયો ઘટક હતો ખાલી p. તો એની સાથે જે સંબંધ ધરાવતો હોય, સામ્ય સંબંધ ધરાવતો હોય, એ ઘટક પણ સામે સિંગલિયો જ આવશે ને, ખાલી x. આ વખતે મારે જેનો સામ્ય વર્ગ ગોતવો છે એ 1 2 છે, કંઈ ક્રમયુક્ત જોડ સ્વરૂપે છે. તો આની સાથે જે સંબંધ ધરાવતો હશે એ પણ સામે જોડ જ હોય ને, જોડની સામે જોડ હોય. આવું તો કંઈ પોસિબલ નથી કે 1 2 ની સામે 3 જે સંબંધ ધરાવે છે. આવું કઈ રીતના પોસિબલ થાય? 1 2 સાથે જે સંબંધ ધરાવતો હશે એ સામે કંઈક જોડ હશે, કારણ કે n ક્રોસ n માં બધી જોડ જ હશે, સિંગલી આવા એલિમેન્ટ્સ હશે જ નહીં, ખાલી 3 કે 4. તો એનો મતલબ કે આ વખતે હું અહીંયા x નો લખી શકું, મારે કંઈક ક્રમયુક્ત જોડ લખવી પડશે. રેડી? તો એ જોડ છે ને હું અહીંયા આવી રીતના લખું છું કે x, y. કે એવી ક્રમયુક્ત જોડ xy 1 2 સાથે રિલેશનમાં હશે, અથવા તો મારે એવા xy ગોતવાના છે કે જે 1 2 સાથે સંબંધ ધરાવતા હોય. ઓકે, તો અહીંયા આપણે કેમ લખતા હતા કે x ની p સાથેની જોડી r માં હોય, તો આ વખતે તો બે જોડી જ છે ને, તો એના માટે આવું આપણે લખશું, આવી રીતના. ક્યાં ગયું આપણું સંબંધવાળું? યસ, આ રીતના આપણે લખશું. રેડી? કે મારે કેવા xy ગોતવાના છે? તો કે એવા xy ગોતવાના છે, એવા xy ગોતવાના છે કે જે સંબંધ ધરાવતા હોય કોની સાથે? 1 2 સાથે. અને ફરી પાછું અહીં લખી દઈ કે xy જે કેમાંથી લેવાના છે? n ક્રોસ n માંથી. ઓકે, ડન. ચાલો તો હવે જોજો, સાંભળજો. હવે કહાનીમાં ટ્વિસ્ટ અહીંયા આવશે. ઘણા લોકો ઉતાવળમાં, ઘણા સ્ટુડન્ટ્સ ઉતાવળ કરી જાય છે. કઈ રીતના? જો એ લોકો શું વિચારે ખબર છે કે મારે કોનો સામ્ય વર્ગ ગોતવાનો છે? તો કે 1 2 નો. કોનો સામ્ય વર્ગ ગોતવાનો છે? 1 2 નો.
તો કે સર હજી સુધી આપણે આનો યુઝ કર્યો જ નથી. આ જે તમને કંઈક આપેલું છે ને કે કોઈ જોડ છે, કોઈ જોડ એને તમે ફંક્શન અપ્લાય કરો છો તો એ જોડનું રિવર્સ થઈ જાય છે. એમ એન હોય તો એમ થઈ જાય. એ છોકરાઓને યાદ રહી ગયું હોય બધાને કે સર આનો હજી યુઝ નથી થયો ને, તો એનો યુઝ આપણે અહીંયા કરવાનો હોય. કારણ કે તમને ખબર છે સામ્ય વર્ગના જે દાખલા હોય એમાં વિધેયનો ઉપયોગ છેલ્લે જ કરવાનો હોય કે વિધેયનું ઓપરેશન શું છે, વિધેય કઈ રીતના વર્ક કરે છે. તો એ પાછું મગજમાં રહી ગયું હોય કે સાહેબ 1 2 નો સામ્ય વર્ગ ગોતો છે ને એમાં અઘરું શું છે, 1 2 ને ફંક્શન અપ્લાય કરી દો આવી રીતના. તો હવે જુઓ, ચલો 1 2 ને ફંક્શન અપ્લાય કરી દીધું તો કે સરે કીધું હતું કે ફંક્શન અપ્લાય કરીએ છીએ તો પ્લેસ ચેન્જ થઈ જાય. તો 1 2 છે તો સામે શું થઈ જશે 2 1. તો કે સર 1 2 ને સમાવું તો સામ્ય વર્ગ મળી ગયો, આ રહ્યો આ 2 1 જેનો આન્સર આવે. શું કામે? તો કે 1 2 ને ફંક્શન અપ્લાય કરશો તો સ્થાન ચેન્જ થઈ જશે. તદ્દન આ વાત ખોટી છે, આ સાવ ખોટું છે, આવું ન થાય. શું કામે? આ મેં તમને કીધી હતી આ સલવાણીફિકેશન છે, અહીંયા સલવાઈ જાય છે મોસ્ટ ઓફ સ્ટુડન્ટ્સ. કારણ કે એ લોકોને પછી આ સોલ્વ કરતા નથી આવડતું હતું. સોલ્વ કરતા ન આવડે ને એટલે શું કરશે, આવી રીતના વ્યાખ્યા ટેકવી દેશે. આટલું પાછું આવડતું, અહીંયા સુધી સ્માર્ટ હોય અને પછી અહીંયા લખી નાખે કે 1 2 ને સમાવતો સામ્ય વર્ગ 2 1 છે અને રીઝન પૂછે તો પછી રીઝન આવું આપે કે સર ફંક્શન અપ્લાય કરો એટલે પ્લેસ ચેન્જ થઈ જશે. આમાં અહીં આપેલું જ છે. અધૂરી વાત છે. પ્લેસ ચેન્જ કરી રહી વાત સાચી, ફંક્શન જે સ્થાન ચેન્જ કરી નાખશે, સ્થાનના ઇન્ટરચેન્જ કરી નાખશે, અદલા બદલી કરી નાખશે સ્થાનની, પણ ડાયરેક્ટ નો થાય. રેડી? તો હવે સમજો કઈ રીતના હકીકતમાં વર્ક કરવાનું છે આપણે. જુઓ, એટલે જ કહું છું કે તમે થિયરીને પકડો, સમજો. ચાલો હવે તો કે તેથી A12 બરાબર એવી ક્રમયુક્ત જોડ XY કે જ્યાં હવે આ XY અને 1 2 સંબંધમાં જેવું તમે લખી નાખ્યું, પણ મારો ક્વેશ્ચન એ છે કે XY અને 1 2 ક્યારે સંબંધમાં હશે? તો કે એના માટે સર સંબંધ જોવો, AB અને CD ક્યારે સંબંધમાં હતા? તો કે AB ની ઇમેજ અને CD ની ઇમેજ કેવી હોય? સરખી. તો XY અને 1 2 ક્યારે રિલેશનમાં હોય? તો કે બેયની ઇમેજ સરખી હોય. તો ચાલો બેયની ઇમેજ સરખી એટલે કઈ રીતના લખશું? તો કે f of xy બરાબર 1 2 ની ઇમેજ એટલે આવું થશે કે f of 1 2 કે જ્યાં xy belongs to n cross n. રેડી? ઓકે, ચાલો. તેથી A12 બરાબર, હવે જો અહીંયા ધ્યાન આપશે બધા, એવા XY કે જ્યાં હવે અહીંયા આપણે ફંક્શન અપ્લાય કરવાનું છે, ફંક્શનનો ઉપયોગ અહીંયા કરવાનો છે. XY છે ને તમે ફંક્શન અપ્લાય કરશો તો શું કરી નાખશે? એના સ્થાન ચેન્જ કરી નાખશે. એટલે XY છે તો શું થઈ જશે? YX. હવે અહીંયા પાછું F ન લખતા હો, ફંક્શન અપ્લાય કર્યા પછીનો જ આન્સર છે Y, X. વચ્ચે ઇક્વલ છે તો ઇક્વલ એમ ના એમ. 1 2 ને તમે ફંક્શન અપ્લાય કરશો તો શું થઈ જશે? 2 1 કે જ્યાં X, Y belongs to n cross n. તો કે સર એમાં નવું શું આવી ગયું આન્સર? 2 1. કોનો? તો કે 1 2 નો. એલા તમે ચેક કરો અહીંયા 2 1 બરોબર શું છે? અહીંયા y અલ્પવિરામ x છે. તમારે કેવો ઘટક ગોતવો હતો? x અલ્પવિરામ y વાળો. અહીંયા y અલ્પવિરામ x છે. તો આને તો પહેલા મારે વ્યવસ્થિત લખવું પડશે. ક્લિયર? કે બે ક્રમયુક્ત જોડ ક્યારે સમાન હોય? તમને ખ્યાલ છે ને કે આ બંને ક્રમયુક્ત જોડ ક્યારે સમાન હોય? તો કે એનો પેલો ઘટક સરખો હોય અને બીજો ઘટક સરખો હોય. તો હવે સમજો, y અને બે કેવા હશે? ઇક્વલ. x અને 1 બે કેવા હશે? ઇક્વલ. એટલે ફાઇનલ સ્ટેટમેન્ટ આમાં મારો આન્સર આવી જશે કે તેથી A1, 2 બરાબર એવી ક્રમયુક્ત જોડ XY કે જ્યાં, હવે આને તમે વ્યવસ્થિત લખો, YX માંથી XY હું કરી નાખું તો સામેની સાઈડે બદલશે. જો સમજો, આનો પેલો ઘટક y, આનો પેલો ઘટક 2 એટલે y બરોબર 2 હશે અને x બરોબર કેટલા હશે? 1. પણ મેં અહીંયા પહેલા x લખનાઈ ગઈ એટલે અહીંયા મારે પહેલા 1 લખવા પડશે. ઓકે, મારે પહેલા શું લખવું પડશે? અહીંયા 1 અને y જે બીજા નંબરે છે. ઓકે, તો y બરોબર કેટલા મળ્યા હતા તમને ખબર છે? 2.
તો હવે તમને આન્સર મળ્યો. જો તમારે અલ્ટિમેટલી ગોતવું હતું શું એક્સ વાય, તો મળી ગયા. એક્સ વાય બરાબર શું છે 1 2. જોયું તમે મેજિક જોયું? ગોતવો તો કોનો સામ્ય વર્ગ 1 2 નો. આન્સર શું મળે છે 1 2 જ મળે છે. આવું કઈ રીતના થયું સાહેબ? 1 2 નો સામ્ય વર્ગ 1 2 પોતે, તો ફંક્શને શું કર્યું? ફંક્શને કામ કરેલું જ છે. આ રહ્યું આ સ્ટેપમાં ફંક્શને બહુ મોટું કામ કરી નાખ્યું, પણ એ પ્લેસ ચેન્જ કરશે અહીંયા અને પ્લેસ ચેન્જ કરશે અહીંયા, બેય બાજુ પ્લેસ ચેન્જ કર્યા. તો હકીકતમાં કઈ પ્રોસેસ થઈ જ નહીં. ફિઝિક્સની ભાષામાં કીધું એ ન્યુટ્રલ છે. શું કામે? આ બાજુ ચેન્જ કર્યું, આ બાજુ ચેન્જ કર્યું, બેય બાજુ ચેન્જ કરો તો હકીકતમાં બે હતા એ નહીં જ છે. જો અહીંયા એક્સ વાય અને 1 2, દારી એક્સ વાય અને 1 2 જ છે. સમજાણું? કારણ કે ઘણા સ્ટુડન્ટ અહીંથી દાખલો પૂરો કરી દે કે સર આવી ગયો આન્સર 2 1, પણ એવું નથી. એલા એ વાય અલ્પવિરામ એક્સ નો આન્સર છે. મારે આન્સર જોઈએ છે એક્સ અલ્પવિરામ વાય નો. એટલે હવે તમને ઓલો કોન્સેપ્ટ યાદ હોવો જોઈએ ગણનો, કે બે ક્રમયુક્ત જોડ ક્યારે સમાન હોય? તો કે બેયના પહેલા ઘટક અને બીજા ઘટક સમાન હોય. તો આનો પહેલો ઘટક વાય, આનો પહેલો ઘટક 2, એટલે વાય બરોબર 2 છે. જો આ વાય બીજા નંબરે છે, અહીંયા બગડો છે એ પણ બીજા નંબરે છે, અને એક્સ છે બીજા નંબરે છે, અહીંયા 1 છે બીજા નંબરે છે. એનો મતલબ એક્સ બરોબર 1 હશે. એટલે જો હું એક્સ પહેલા નંબરે લખતો હોય તો મારે 1 ને પહેલા નંબરે લખવાના થાય. તો આ મને એક્સ વાય ની કિંમત મળી. અહીંયા મને કોની કિંમત મળતી હતી? વાય એક્સ ની. સો બી કેરફુલ હિયર પ્લીઝ. ખાસ હજી તમને રિક્વેસ્ટ કરું છું કે અહીંયા ધ્યાન રાખજો. અને કદાચ આ ટાઈપનો ક્વેશ્ચન એમસીક્યુમાં આવે, જોવાનું કે ઇમેજ છે એ બદલી જાય છે, મીન્સ કે સ્થાન જે બદલી જાય છે. ઓકે, પછી તમને પૂછે કે આનો સામ્ય વર્ગ, તો એ પોતે જ આવશે. કારણ કે તમે જ્યારે સામ્ય વર્ગ ગોતતા હશો ને ત્યારે બેય બાજુ તમે ફંક્શન અપ્લાય કર્યું હશે ને, એટલે બેય બાજુ છે એ સ્થાન છે ઇન્ટરચેન્જ થશે. ક્લિયર? એટલે ફાઇનલ તો પાછા હતા ત્યાં ને ત્યાં. ઓકે, ચાલો. તો આમ આન્સર આવ્યો કે તેથી A 1 2 બરાબર ગણની અંદર 1 2. ગણની અંદર લખજો કારણ કે સામ્ય વર્ગ તમે લખો છો. ઓકે, ડન. તો આમ 1 2 ને સમાવતો સામ્ય વર્ગ શું આવશે? ગણની અંદર 1 2 છે. 1 2 ને સમાવતો સામ્ય વર્ગ પોતે, એટલે કે ગણની અંદર 1 2 છે. ઓકે, તો આજના લેક્ચરમાં મેં ખાલી એક જ ક્વેશ્ચન તમને કરાવેલો છે, પણ આ એક ક્વેશ્ચન ઘણું બધું તમને કહી ગયો. તો હવે જવાબદારી તમારી છે અને યાદ રાખવાની. હું એક્ઝામમાં આ ટાઈપના ઘણા બધા ક્વેશ્ચન પૂછવાનો છું. રેડી? કારણ કે મેં એક્સ્ટ્રા કરાવેલું છે એટલે હું એક્સ્ટ્રા પૂછીશ એક્ઝામમાં. હશે આના રિલેટેડ જ કાંઈક, આની બહાર ક્યાંય નહીં હોય. ઓકે, પણ આમાં તમને નવું જાણવા મળ્યું કે તમારો પ્રદેશ છે કે જેના ઉપર તમે સંબંધ વ્યાખ્યાયિત કર્યો હતો એ કાર્ટેશિયન ગુણાકારના સ્વરૂપમાં છે. એટલે જ્યાં પણ તમારે લખવાનું છે અહીંયા બધે ક્રમયુક્ત જોડને ભેગી રાખવાની છે, નોટ અ સિંગલિયા એલિમેન્ટ્સ. ઓકે, ડન. અને 1 2 ને સમાવતો સામ્ય વર્ગ શું આવશે? 1 2 પોતે જ આવશે, કારણ કે બેય બાજુ સ્થાન ચેન્જ થાય છે એટલા માટે. અને એના માટે કોનો ઉપયોગ કર્યો હતો આપણે? વિધેયનો. ડન. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યારે ફરી પાછા હજી આવા જ કંઈક એક્સ્ટ્રા ક્વેશ્ચન સોલ્વ કરવાના બાકી છે, આપણે સોલ્વ કરીશું. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. નમસ્કાર, થેન્ક યુ.